જય સ્વામિનારાયણ સર્વ હરિભક્તોને. આપણે એક જૂની કહેવત છે, ગરથ ગાંઠે વિદ્યા પાઠે. ગરથ એટલે ધન અને વિદ્યા કે જે આપણે અભ્યાસ કર્યો હોય અને છતાં આપણને યાદ ન રહે ને પરીક્ષાની અંદર ન લખી શકીએ તો કે કાંઈ કામનું નહીં. એવી જ રીતના ત્રણ વસ્તુ પણ એવી છે કે સિંહની મૂછનો વાળ કોઈ ન તોડી શકે અને મણિધર નાગને મણી તે પણ કોઈ ન લઈ શકે જીવતો હોય ત્યાં સુધી, અને લોભીનું ધન તે કોઈ ન લઈ શકે કુદરત સિવાય. આવી જ રીતના એક દુરીસંદ પંજાબની અંદર તેમની પાસે બહુ અઢળક ધન સંપત્તિ, પણ કોઈ જગ્યાએ દાન ધર્માદો કે કાંઈ એવું કરે નહીં, એટલે લોભી વૃત્તિ. કોઈ ગાળ દે તો એ કે દીધી છે ને, બસ આવી દાંત કાઢીને ઉભા રહે, આવી એમની વૃત્તિ. પણ છતાં એક દિવસ ગુરુ નાનકને કોણ ન જાણતું હોય? પંજાબની અંદર બધા જ જાણતા હોય એવા ગુરુ નાનક એક દિવસ દુરીસનને ઘરે પધારે છે, કહે છે કે આવો આવો ગુરુજી, આવો આવો અમારે ઘરે. અને દુરીસનને કહે કે તારી પાસે અઢળક ધન સંપત્તિ છે, બધું છે, અને તું આ એક સોય કાઢીને આપી નાનકે, અને કહે કે મારી તો અવસ્થા થઈ ગઈ છે, પણ તું આ સોયને છે ને ઉપર સ્વર્ગની અંદર લેતો આવજે, મને આપજે ત્યાં. ત્યારે દુરીસનને સોય લઈ લીધી. એ રાતના વિચાર આવે કે ગુરુજી આ સોય કેવી રીતના હું લઈ જઈ શકું? સાથે તો કાંઈ આવવાનું નથી, મરી જાય તો કાફણે તે ઝાડવા ઉપર નાખીને એમને બાળી દે છે, સાથે કાંઈ નથી આવવાનું, એક રૂપિયો દે. હવે આ સોય કેમ લઈ જાવે? આખી રાત ઊંઘ આવી નહીં. પછી ગુરુજીને વાત કરે છે કે બાપજી આ સોય તો સાથે ન આવે. ત્યારે ગુરુજી કહે સાથે બધું આવે તારી સાથે. તો એની વૃત્તિ લોભી, એટલે કે તો બહુ સારું કહેવાય, એવો કાંઈ મને પ્લાન આપો કે બધી વસ્તુ સાથે આવે. એ કે હા આવે, ચોક્કસ આવે. એ કે તું આ જે પૈસા છે ધન સંપત્તિ તે તું અનાથ લોકો હોય, જરૂરિયાતમંદ લોકો હોય, પછી સ્કૂલની અંદર ફી ભરી દે, પછી કોઈ તું અન્ન ક્ષેત્ર ચાલુ કર, કોઈ એવો આશ્રમ બનાવ, કોઈ એવું વિદ્યાપીઠ બનાવ, એમાં તું આ વાપર પૈસા, પછી તું આ મંદિરમાં દાન ધર્મા દો. આવું સમજાવ્યું. એ તારી સાથે આવશે, કારણ કે ઘણું બધું સાથે આવશે તારે. ત્યારે એમને ખુશ થઈ ગયો. એ કે તો સારું કહેવાય. એ કે તારા પુણ્ય જમા થશે અને પૂર્વજન્મની અંદર પણ એ વસ્તુ કામ આવશે. આવી રીતના સમજાવે છે. અને આપણે જોઈએ છીએ કે જમીનની અંદર આપણે કોઈ પણ વસ્તુ વાવીએ તો ડુંડું બાજરાનું ઉપર જ આવે. ઉપર આવે એનો મતલબ કે તમે જે વાવ્યું હોય ને એ ઉપર પાછું આવે તો ખરું જ. એવી રીતના એમને સમજાવ્યો. ત્યારે એમની આંખ ઉઘડી ગઈ કે ગુરુજીની વાત તો સાચી છે. એટલે આવા સંત મળે ને ત્યારે આપણને જગાડી દેતા હોય છે. જય સ્વામિનારાયણ.